તું કેમાં ફેલ છો તો? આ તો મસ્ત બનાવ્યો છે ઢીંગલો, વાહ. તો ગાઈસ તમે કોમેન્ટ એને એટલું કેવું હે ને અહીંથી મેં લીધું હે. ઓકે આ તો એક ભંગારી જ છે જો. તો દીસુ ફેલ છો તો સાયકલમાં. દેસુ સાયકલમાં નંબર આવ્યો હતો. હે દીસુ તો ઓલી બાઈકે હાકી લે છે. તને શું લાગે? બાઈકે હાકી લે. આમાં પૂઠી ચડાવીને કીધું બેટે મે દીકુ. હા. પૂઠા ચડાવવાનું. તો ફેલ કેમ થઈ ગયો તો? હે? દીસુ ફેલ થઈ ગયો તો એ. હે દેસો? પપ્પા હા. આમાં 6 માસિક ને વાર્ષિક બે ભેગી છે. એવું ના. હે? એવું ના હોય. આમ જોઈ લ્યો. નીચે વાર્ષિક. હે? તું કેમાં ફેલ છો તો? ટ્યુશન રાખવું જોઈએ. હા હો, રાખવાનું છે. આજે એ તો આરે મૂકી આવી હું એને ઉઠાડીને 4 વાગે. 4 વાગે ને. ચાલુ કરી દેવું હે. હા એટલે હું છે માર ખાના આવે. પપ્પા હા. એમ નહીં, તારે ટ્યુશને જવું છે ને આજથી? હા હા, ટ્યુશને જ મૂકવાનું. ચાલુ જોઈ મૂકી આવવાનું. હાલ આ ટાઈમે જાવ અત્યારે ટાઈમે. હાલ હાલ મૂક્યા હોય. ભૂખ લાગી ને? તું હું ગમે એ વારે રહેશો, સોમવારે કાલે કહેતી તું રહી, આજે કહેશો રહી. એ પણ ખાવાની એવી. મેં નથી કીધું મમ્મીએ તો દીધી પછી મેં કીધું પાછી. ઉપર એ પણ ખાવાનું મન થાય. હા એટલે જ તે રહી તો છે પણ ગમે ઈ ખાય જ તે કુસર. પાછી ભૂખ તો બહુ લાગે. પપ્પાને કેમ મને એમ કે દે હું જેને મને એવું કરે જેટલું આપો દેખો. દે દે. સ્કૂલમાં હતા ને કેમ આપે લે એ તને થોડી રૂમમાં દેવા આવે. હા એમ ક્લાસમાં તો મળવા જ જવા દેતા લે હા. કેમ નહીં આપીએ તું? ક્યાં બેગ લઈને જવું છે તારે? ઓરે આ તો આવે છે કાઈ અભી જોય એમ તો કોઈ કલર નથી ઓરે કોઈ દી કલર ઉડે આમાં ઉડ્યો હોય આમાં રહી છે પાછી ખાધા ખાઈ તો કરે આખું. તો રહેવાનો મતલબ એમ ન હોય કે ખાધા ખાઈ જ કરે, તો રહેવાનો મતલબ શું થાય? એમ નહીં, તું ખાધ ખાઈ કરે તો રહેવાનું શું? જો વિશાલ તને ખબર છે શેનું છે સાહેબ? મને ખબર છે સિંગ ને લેટવાળી જા ને હા જા અને એ શાક જ નથી મને એવું કે એવું એવું નથી મને એવું. આ ઈ છે કે મેથી ને લોટ વાળું હા ભાઈ ઈ છે મેથી ના ના સિંગુ ના લોટ વાળું મેથીના લોટ વાળું છે. સિંગુ ને એ તો દિશન બહુ ભાવે. મેથીનું લોટનું શાક છો ભાવે ને તને? કેમ છો? નહીં હેલો ગાઈસ પણ આજે તો આવી ગયા અને અમારો નવો વ્લોગ આજે હું બેઠો સર મારી બેન વહી હાજી બેઠો તો મમ્મી તમારા કામમાં લાગે હે તો બસ નું કામ કરે ઉઠે જા ડॉक्टर લઈને આવી ગયા ટાટા પડી રહી જોયું ને એને કેવો બ્લોગ ઉતારવાનો શોખ છે. તમે બધા અમને હે ને સપોર્ટ કર્યા રાખો તો અમે આ ચેનલ આપણે બહુ આગળ વધારતા રાખીએ. અને હેતવીબેન શું કરે છે અહીંયા ખૂણામાં બેઠા સમજાતું નથી. શું કરો છો હેતવીબેન? ઢીંગલો લે આ તો મસ્ત બનાવ્યો છે ઢીંગલો, વાહ. તો ગાઈસ તમે કોમેન્ટ જરૂર કરજો આ ઢીંગલા બાબતે. હેતુબેને સરસ મજાનો, હેતુ બતાવતો વ્યવસ્થિત રૂમાલથી ઢીંગલો બનાવ્યો છે. કેમ બનાવ્યો હેતવી? હાલો તમને દેખાડું હે હવે બીજો બનાવવાની છો? લે હેતવીબેન, અને આ તો મારે અહીંયા તો આ જ વસ્તુ હોય કેમ કે મશીને બેઠા હોય એટલે બધા વેતરણિયા ઉઠતા હોય. અને અહીંયા હેતવીબેન કાંઈક બનાવતા હતા તો મેં કીધું કે ચાલો હું બનાવે છે. જો છોકરાઓને જોવા જેવી વસ્તુ છે મસ્ત. હેતવીબેન કેવી રીતે ઉતારે જો
તો આ રીતના ઢીંગલો બનાવે છે રૂમાલમાંથી ની. જોયું, રબડું લીધા છે ને રૂમાલ પોચો પોચો લીધો હે ને. કંઈક બોલો એ તું બેન કેમ કરવાનું છે? તમે જોવો તો હું બનાવું જ છું. જોયું? પહેલા તો હે ને અહીંયા બાંધી દેવું, નકરી એ છૂટી જાય મમ્મી. હમ. એટલે હેનું અહીંયા બાંધી દઉં પેલા હે ને, પછી તમને એને દેખાડું હું કેમ કરું હું ને. જોયું? 2 ગાઈડ મારી દીધી મેં હે ને. હવે આ સાઈડ તેને એટલું કેવું હે ને અહીંથી મેં લીધું હે. ઓકે, તો હાલો જોઈએ જ આપણે. સરસ મજાનું બનાવે છે. એક્ટિવિટી સારી કરે છે એટલી બેન. કંટાળો આવતો હતો તો. કંટાળો આવતો હતો તો એની આવો જુગાડ કરી લીધો છે ને અહીંયા ભંગારી પણ જો હે એટલી ને બેન. મેં ક્યાંય મોબાઈલમાં જોયું નથી ને ક્યાંય નથી જોયું, મેં મારી રીતે મોઢે કહ્યું. વાહ, સરસ, વેરી ગુડ. અને આ હે ને મેં તમને અને આ તો એક ભંગારી જ છે જો. એને કઈ એક્ટિવિટી હે ને ગમતી જ નથી મમ્મી. હા, સાચું કહો ને તો. જો. આવું છોકરા કર્યા રાખે ને તો એને પણ મજા આવે ને આપણને મજા આવે. કંઈક એક્ટિવિટી કરીને જો આ બીજો ઢીંગલો એની અહીં મૂકો છે અને આવી આ રીતે તો બહુ મસ્ત થઈ ગયો. જો કેવો સરસ બનાવ્યો છે ને જો. જો આ છે ને એની બેન, આ એને ઢીંગલાની બેન હે અને આ ઢીંગલીની ભાઈ. બેન ભાઈ બે બનાવ્યા એમ. આ જો આ બે બેન ભાઈ. હાલો હવે હાલે તો. સરસ મજાના બનાવ્યા. જરાક ઊંચા રાખીને બતાવે તું. હા ને ભાઈ, સરસ મજાના બનાવ્યા છે બે ઢીંગલા બેન આવે ને. ભાઈ. અમે કેમ બેન ભાઈ છે? એક નાનો ને એક મોટો. બેન છે ને મોટી હે અને ભાઈ હે ને નાનો. નાનો છે જો. સરસ મજાનું બનાવી લીધું છે તું બેને. તો સરસ મજાનું જો. તમે કોમેન્ટ કરજો, હેતુ માટે એક લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. તમને આવા નવા એક્ટિવિટી હેતુબેન કર્યા રાખશે ચાલો 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 અને ચાલો, તમને ચાલો, બતાવતા રાખશે. જો આવી રીતે રમે છે હેતુબેન સ્કૂલે લેસન થઈ ગયું હે? સરસ, લ્યો તારે. સ્કૂલને બેસવા મળે છે. આમ જો અહીંયા કંપાસ ઉડે, આમ જો અહીંયા કંપાસ છે ને ઉડે. મમ્મી એને કઈ એને પડી. એને કાંઈ પડી જ નથી, હજી નાનો છે ને એટલે 11 વર્ષે પહેલામાં આવશે ને પછી બધી ખબર પડવા મળશે. કાં પછી મેડમ તો ધોકાવશે.